સમાચારોની શરૂઆત કરીએ। સુરતની અંદર જાણીતા ઉદ્યોગપતિ પર આઈટીના દરોડા, જેમાં વસંત ગજેરા અને યુનિભાઈ ગજેરાને ત્યાં આઈટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। ડાયમંડ અને રિયલ એસ્ટેટમાં 30 જેટલી જગ્યાઓ પર તપાસ હાથ ધરાઈ છે। ખાસ કરી કતારગામ, પીપલોદ, વરાછા વિસ્તારની અંદર તપાસ હાથ ધરા રહી છે। સુરત સહિત મુંબઈમાં પણ આઈટી દ્વારા સર્ચ ઓપરેશન અત્યારે શરૂ થઈ ચૂક્યો છે। તપાસ ઊંડાણપૂર્વક હાથ ધરાઈ રહી છે અને એવા કુલ 30 જેટલા સ્થળો છે જ્યાં અત્યારે આઈટી વિભાગ દ્વારા અલગ અલગ ટીમો બનાવી અને એક સાથે તપાસ હાથ ધરી દેવામાં આવી છે અને તે અંતર્ગત સુરતની અંદર પણ અત્યારે તપાસ હાથ ધરવામાં આવી છે। સુરત આઈટી વિભાગ તરફથી લક્ષ્મી ડાયમંડને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે। ત્યારે જોઈ શકાય છે કે અત્યારે ઇન્કમ ટેક્સના ઓફિસરો છે તે લક્ષ્મી ડાયમંડની અંદર પ્રવેશી ચૂક્યા છે અને વહેલી સવારથી ઓપરેશન છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે। બેનામી આવકના લઈને જે પેપરો છે તે તપાસવામાં આવી રહ્યા છે। શંકાના આધારે લક્ષ્મી ડાયમંડના અલગ અલગ સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે। જે રીતના વાત કરીએ તો કતારગામ સ્થિત આવેલી લક્ષ્મી ડાયમંડ છે ત્યાં આગળ મોટા પ્રમાણમાં બેનામી હિસાબો કિતાબોની આશંકાના આધારે અત્યારે આ પ્રમાણે રેડ કરવામાં આવી છે। સાથે વાત કરીએ તો તેમના વરાછા અને પીપલોદના નિવાસસ્થાને પણ રેડ કરવામાં આવી છે। સાથે જ જે સ્કૂલ છે ત્યાં આગળ પણ અત્યારે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે। આઈટી વિભાગ તરફથી સતત વહેલી સવારથી જ આ પ્રમાણે દરોડા પાડીને તમામ જે મોબાઈલ, લેપટોપ અને કાગળિયા છે તે તપાસવામાં આવી રહ્યા છે, કારણ કે મુંબઈ અને સુરત ઇન્કમટેક્સ વિભાગ છે તે દરોડા પાડીને તમામ જે પુરાવા છે તે એકત્ર કરી રહી છે। શંકાના આધારે રેડ કરવામાં આવી રહી હતી અને આ જ લક્ષ્મી ડાયમંડ છે જે કતારગામ સ્થિત આવેલી છે। આ કતારગામ સ્થિત ડાયમંડમાં અત્યારે જે કહેવાય કે અલગ અલગ ટીમો બનાવીને ઇન્કમટેક્સ વિભાગ છે તે સર્ચ ઓપરેશન હાથ ધરી રહ્યું છે। એટલે આવનાર દિવસમાં જોવું રહ્યું કે કઈ રીતના ઇન્કમટેક્સને સફળતા હાથ લાગે છે। જે રીતના રેડ કરવામાં આવી રહી છે, આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો થયા હોય અને ઇન્કમટેક્સની જે કહેવાય કે ચોરી કરી હોય, જેના આધારે જ અત્યારે રેડ કરવામાં આવી છે। કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ।